जय श्री कृष्ण मित्रों 7.9 આપણે કમ્પ્લીટ કર્યું હતું આજથી 7.10 લેવાનો છે આ દાખલા પણ અત્યાર સુધી જે કાંઈ આપણે અનિયત સંકલનની અંદર સંકલન ભણ્યા હતા એ જ પ્રકારના છે માત્ર લિમિટ મૂકીને એની કિંમત એટલે કે વેલ્યુ આપણે મેળવવાની છે ક્લિયર 7.10 ની અંદર તમને એવું કીધું છે કે આદેશ લઈને સંકલિતો મેળવવા એટલે આપણને એવું ફોર્મેટ આપી દીધું છે કે તમારે કમ્પલસરી આદેશ લેવાના છે બરાબર ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ આદેશ લીધા વગર પણ થઈ શકતા હોય પણ જો તમને સૂચનાની અંદર ક્લિયર કરી દીધું હોય કે ભાઈ આદેશ લેવાનો છે તો તમારે કમ્પલસરી લેવો પડશે અમુક દાખલા છે એમાં બંને રીતે કરીશ જ્યાં જરૂર છે ત્યાં આદેશ લઈને પણ અને આદેશ લીધા વગર પણ અને અમુક દાખલા છે એ આપણે સાદી રીતે આદેશ લઈને કરશું દાખલા તરીકે અહીંયા i ઇઝ ઇક્વલ ટુ 0 to 1 x upon 1 plus x વર્ગ છે સૌથી પહેલાં હું કામ કરું છું 1/2 વડે મલ્ટીપ્લાય કરવાનો એટલે 2x 1 પ્લસ x વર્ગ dx આપણી લિમિટ છે 0 થી લઈને 1 સુધી હવે 1 પ્લસ x વર્ગની જગ્યાએ હું આદેશ લઉં છું 1 પ્લસ એક્સ વર્ગ ઇઝ ઇક્વલ ટુ ટી તો મને મળશે 2x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt આની વેલ્યુ આપણે મૂકીએ તો આપણા માટે કંઈક આવી રીતે આવશે પહેલું છે 1/2 સંકલનમાં 0 થી 1 2x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt 1 પ્લસ एक्स वर्ग इज इक्वल टू टी है એટલે આ આના બરાબર સીધું હું મૂકી દઉં છું ટી બરાબર 1 अपॉन टी 1 अपॉन टी इज इक्वल टू તમારા માટે શું આવશે 1/2 log mod of t c તો આપણે લખશું નહીં 0 to 1 નથી કરી જો મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે તમારે લિમિટ ચેન્જ કરવી પડશે સપોઝ ક્યારેક આવી રીતે થાય તો તમે એને આમ કરી શકો છો ટીની વેલ્યુ મૂકી દો log mod of t ઇઝ ઇક્વલ ટુ છે એક્સ વર્ગ પ્લસ 1 0 to 1 એટલે હવે કોઈ તમારે બદલાવ કરવાની જરૂર ન રહે log એક્સની જગ્યાએ 1 મૂકો એટલે 1 પ્લસ 1 2 માઇનસ log 1ની કિંમત 0 થઈ ગઈ તમારો આન્સર આવ્યો 1/2 log 2 ક્લિયર સેકન્ડ એક્ઝામ્પલની અંદર કીધું છે i ઇઝ ઇક્વલ ટુ 0 to π/2 અંડર રૂટ સાઇન 5 ઇન્ટુ કોસ રેસ ટુ 5 હવે આને થોડુંક આપણે સ્વરૂપ બદલાવી કે 0 to π/2 અંડર રૂટ સાઇન 5 ઇન્ટુ cos સ્ક્વેર 5 નો સ્ક્વેર એટલે 4 ઘાત ઇન્ટુ cos 5 d5 ક્લિયર 0 to π/2 આને આવી રીતે લખી શકશો આપણે sin 5 રેસ ટુ 1/2 આ 1 માઇનસ cos સ્ક્વેર છે cos સ્ક્વેર છે એની જગ્યાએ લખી નાખી 1 માઇનસ sin સ્ક્વેર 5 નો સ્ક્વેર ઇન્ટુ cos 5 d5 ક્લિયર હવે આપણે આદેશ લઈએ તો આદેશની અંદર આપણે લેશું sin 5 ઇઝ ઇક્વલ ટુ ટી સાઇનનું વિકલન થઈ જશે cos 5 ઇન્ટુ d5 ઇઝ ઇક્વલ ટુ dt લિમિટ પણ ચેન્જ કરીએ આપણે કે જ્યારે 5 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એનો મતલબ કે sin 0 ઇઝ ઇક્વલ ટુ ટી સાઇન 0ની કિંમત 0 એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયો બરાબર તો જ્યારે સાઇન 5 0 છે ત્યારે ટી ઇઝ ઇક્વલ ટુ 0 છે જો 5 ઇઝ ઇક્વલ ટુ π/2 હોય તો સાઇન π/2 બરાબર ટી તો ટી ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે આપણા માટે તો લિમિટ આવી ગઈ અપર લિમિટ છે 1 અને લોઅર લિમિટ છે 0 તો આપણા માટે હવે નવું સ્વરૂપ કંઈક આવું આવશે 0 to 1 બરાબર 0 છે ત્યાં 0 જ છે π/2 છે ત્યાં 1 છે અંડર રૂટ સાઇન 5 ઇઝ ઇક્વલ ટુ આપણે ટી લીધા છે તો ટી રેસ ટુ 1/2
1 માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર અને d5ની જગ્યાએ આવશે dt, કારણ કે cos 5 ઇન્ટુ d5 ઇઝ ઇક્વલ ટુ dt. 0 to 1 t રેસ ટુ 1/2, આનો સ્ક્વેરની રીતે એક્સપાન્શન આપી દઈએ તો 1 માઇનસ 2 સ્ક્વેર પ્લસ ટીની 4 ઘાત ઇન્ટુ dt. t રેસ ટુ 1/2 એને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો 0 to 1, તો આનો મતલબ થશે t રેસ ટુ 1/2 માઇનસ 2t, 2 ને 1 અડધી થઈ એટલે 5/2 વત્તા આ 4.5 થઈ એટલે t રેસ ટુ 9/2 dt. સંકલન કરી દઈએ તો પહેલામાં સંકલન આવશે t રેસ ટુ 3/2 અપોન 3/2 માઇનસ 2t, અને 5 અને 2 7/2 ઇન્ટુ અપોન 7/2, 9/2 એટલે 4.5, એમાં અડધું એક ઉમેરો એટલે t રેસ ટુ 11/2 અપોન 11/2. આ આપણું સંકલન આવી ગયું 0 to 1. લિમિટ મૂકવી છે, એક સ્વરૂપ સાદું આપી દઉં પહેલાં, 2/3 t રેસ ટુ 3/2 માઇનસ 4/7 t રેસ ટુ 7/2 પ્લસ 2/11 t રેસ ટુ 11/2, 0 to 1. ચલો અપર લિમિટ 1 મૂકી દઈએ તો મને શું મળશે? આ 2/3 1ની ઉપર 3/2, 4/7 1ની ઉપર 7/2, 2/11 1ની ઉપર 11/2 ઓછા 0 મૂકો છો તો 2/3 ઇન્ટુ 0, કોઈ પણ ઘાત હોય કાંઈ ફેર નથી પડતો, 0 2/11 0. આ એકચ્યુઅલી બધું 0 થઈ જશે, બરાબર તમારા માટે. તો હવે તમારી પાસે વધ્યું 2/3, 4/7, 2/11. આનો લસા લેવો પડશે આપણે. લસા આવશે 21 ગુણ્યા 11 કરો એટલે આ લસા તમારો થશે તો 210 અને 21 231. આ 231 લસા લઈ લઈએ. 11 + 77 વડે ગુણો એટલે આ આવશે 154. 33 વડે ગુણો એટલે આ આવશે 30 ચોક 120. 20 ને 33 ગુણ્યા 4 એટલે 12 ને 113 અને 21 દુ 42. 154માંથી 32 બાદ કરી એટલે 22 વધશે. 22 અને 42 એટલે આ થઈ જશે 64/231. તો આ આપણો આન્સર રહેશે. ક્લિયર? થર્ડ એક્ઝામ્પલ બાજુ જઈએ. આ દાખલો આપણી પાસે બહુ જ બધી વાર આવી ગયેલો છે. પ્રતિવિધિની અંદર પણ આપણે ગણ્યું છે, સંકલનની અંદર પણ ગણ્યું છે અને વિકલનમાં પણ કર્યો છે, અને બહુ જ ટિપિકલ દાખલો છે. સપોઝ x ઇઝ ઇક્વલ ટુ હું લઈ લઉં છું tan θ, તો મને મળશે dx ઇઝ ઇક્વલ ટુ sec² θ dθ. તો dx બરાબર sec² એટલે 1 + tan² θ dθ, 1 પ્લસ આપણે dxની જગ્યાએ મૂકી શકશું, આટલું બધું કરવાની જરૂર નથી. dx ઇઝ ટુ sec² θ. બરાબર, આપણે થોડુંક વધારે આગળ વધી ગયા. હવે લિમિટ મૂકીએ. જો x બરાબર 0 હોય તો એનો મતલબ કે આ થઈ ગયું tan 0 અને tan 0ની કિંમત થઈ જાય 0. બરાબર. બીજા નંબરની અંદર જો x બરાબર 1 મૂકીએ તો આ થઈ જાય tan θ ઇઝ ઇક્વલ ટુ 1. tan θ 1 હોય ત્યારે θ ઇઝ ઇક્વલ ટુ હોય π/4. એટલે આપણી લિમિટ આવી ગઈ. 0 જે જગ્યાએ છે ત્યાં 0 જ છે, 1ની જગ્યાએ આવશે π/4 sin ઇન્વર્સ 2 tan θ અપોન 1 પ્લસ tan² θ ઇન્ટુ dxની જગ્યાએ છે sec² θ ઇન્ટુ dθ. બરાબર. તો 0 to π/4 sin ઇન્વર્સ
2 tan થીટા એટલે આ થઈ ગયું તમારા માટે sin 2 થીટાનું સૂત્ર ઇન્ટુ sec વર્ગ થીટા d થીટા. આ sin કેન્સલ, 0 to π/4 2 થીટા ઇન્ટુ sec વર્ગ થીટા d થીટા. તમારી પાસે કંઈક આવી રકમ આવશે. માટે u અને v છે, થીટા અને sec વર્ગ થીટા, બરાબર. આને હું v તરીકે લઉં છું, આને લઉં છું u તરીકે. બગડો આપણે બહાર રહેવા દઈએ, બધા માટે છે. તો સૌથી પહેલાં થીટા એમને sec વર્ગ થીટાનું સંકલન d થીટા માઇનસ d થીટા ઓફ થીટા ઇન્ટુ sec વર્ગ થીટા d થીટા. આ બગડો થીટા sec વર્ગ થીટાનું સંકલન આપણી પાસે છે tan થીટા માઇનસ આ થઈ ગયું 1 એટલે અહીંયા આવશે tan થીટા ઇન્ટુ d થીટા, બરાબર. લિમિટ છે 0 થી π/4 2 થીટા ઇન્ટુ tan થીટા માઇનસ tan થીટાનું સંકલન, બરાબર, મોડ ઓફ sec થીટા log મોડ ઓફ sec થીટા 0 to π/4 0 અપર લિમિટ મૂકી દઈએ. આપણી પાસે અપર લિમિટ છે π/4 tan π/4 માઇનસ log sec π/4, બરાબર. આ અપર લિમિટ ઓછા લોઅર લિમિટ મૂકીએ એટલે 0 ઇન્ટુ tan 0 માઇનસ log મોડ ઓફ sec 0. આ બગડો એમનેમ π/4 એમનેમ tan π/4 ની કિંમત 1 એટલે એ કંઈ ગણવાની જરૂર નથી. માઇનસ log sec π/4 એટલે √2. 0 ઇન્ટુ tan 0 ઇઝ ઇક્વલ ટુ 0, sec 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ તમારા માટે કંઈક આવું આવશે, જો માઇનસ log sec 0 ઇઝ ઇક્વલ ટુ 1, તો 1 થઈ ગયું. log 1 ઇઝ ઇક્વલ ટુ 0, તો તમારી પાસે માત્ર આ વધશે. બગડો અંદર ગુણાકારમાં જવા દઈ તો આ આવશે π/2 માઇનસ 2 log ઓફ √2. આ તમારો આન્સર આવશે. ક્લિયર? થર્ડ એક્ઝામ્પલ છે આપણી પાસે i ઇઝ ઇક્વલ ટુ 0 to 2x ઇન્ટુ રૂટ ઓફ x પ્લસ 2. આ બંને રીતે થઈ શકે છે, પણ આપણે અહીંયા આદેશ લઈને કરશું. હું x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ આદેશ લઉં છું કે x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ t dx ઇઝ ઇક્વલ ટુ dt. જો હું x ઇઝ ઇક્વલ ટુ 0 લઉં, બરાબર, x ની જગ્યાએ 0 મૂકું તો 0 મૂકું એટલે આ આવશે t બરાબર 2. જો હું x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકું તો મને મળશે t બરાબર 4. તો આપણું લિમિટ આવી ગઈ અહીંયા, બરાબર, 2 to 4. ક્લિયર? બીજા નંબરમાં x, હવે અહીંયા x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ t છે, તો x ઇઝ ઇક્વલ ટુ t માઇનસ 2. કંઈક આવી રીતે થશે. તો x ની જગ્યાએ લખું છું t માઇનસ 2 ઇન્ટુ રૂટ ઓફ t dt. આના માટે આપણે આવું કરી શકીએ છીએ. 2 થી 4 માટે t અંદર મલ્ટીપ્લાય કરો તો આ t ની 1 ઘાત અને અડધી ઘાત એટલે આ આવશે 3/2 માઇનસ 2t⁻² ઇન્ટુ dt. સંકલન એકદમ સહેલું ઘાતની રીતે. t⁻³ એટલે આ મને મળશે 5/2 માઇનસ અપોન 5/2 માઇનસ 2t⁵² અપોન 3/2. લિમિટ છે આપણી 2 થી 4 ની. કિંમત મૂકી દઈએ. ઉપર આવશે 2/5 ઇન્ટુ અપર લિમિટ મૂકું છું 4, 4 ની 5/2 ઘાત માઇનસ 4/3, 4 ની 3/2 ઘાત. આ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકું છું. લોઅર લિમિટની અંદર 2 છે તો 2/5, 2 ની 5/2 ઘાત માઇનસ 4/3, 2 ની 3/2 ઘાત. ક્લિયર? આ 2/5, 4 એટલે 2 નો વર્ગ, એને ગુણ્યા 5/2,
4/3 2 વર્ગ એને ગુણ્યા 3/2 માઇનસ 2/5 2^5/2 માઇનસ 4/3 2^3/2. આ બગડો કેન્સલ. 2^5 કેટલી આવશે? યસ 32 માઇનસ 4/3 બગડો કેન્સલ. 2 નો ઘન થશે 8 માઇનસ. હવે આ જે છે ને એને કંઈક આવી રીતે લખ્યું હોય તો કે 2/1/2 બરાબર એની 5 ઘાત માઇનસ 4/3 2/1/2 3 ઘાત. આ 32×64/5 32/3 માઇનસ 2/5. જો 2/4 ઘાત હોય ને તો 4 થાય બરાબર. 2^1/2 4 ઘાત હોય તો 4 થાય. આ 4 અને 1 અડધી ઘાત એમને એમ રહેવા દઉં. માઇનસ માઇનસ પ્લસ એ જ રીતે અહીંયા થશે 4/3 2√2 બરાબર. આ બંનેનો લસા લેવો હોય તો ઠીક છે, અથવા તો સજાતીય પદ એક સાથે રાખો તો 64/5 ઓછા 4×2 √2/5 માઇનસ 32/3 વત્તા આ 8√2/3. અહીંયા લસા 64 - 8√2/5 ઓછા 32 - 8√2/3. હવે આગળ કરી શકો છો, કદાચ જો સાદુરૂપ વધારે જરૂર પડે તો. ક્લિયર? દાખલો 0 to π/2 sin x upon 1 plus cos square x. બહુ જ સિમ્પલ છે. સપોઝ cos x is equal to t માઇનસ sin x into dx is equal to dt. એટલે આપણે એને લખશું sin x into dx is equal to minus dt. લિમિટ ચેન્જ કરી દઈએ. જો હું x is equal to 0 લઉં તો t is equal to cos 0 થાય તો કિંમત આવશે 1. જો હું x is equal to π/2 લઉં તો t is equal to થશે cos π/2 તો t બરાબર 1. એટલે આપણે 0 હોય ત્યારે 1 કિંમત છે, π/2 હોય ત્યારે 0 છે સોરી. તો કિંમત મૂકીએ તો આપણી પાસે કંઈક આવું મળશે કે i is equal to 0 હોય ત્યારે મારે શું લેવાનું છે? 1. π/2 હોય ત્યારે 0. અહીંયા માઇનસ dt અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. હવે આ લિમિટ તમે જુઓ, અપર લિમિટ કરતાં લોઅર લિમિટ નાની છે. જનરલી અત્યાર સુધી શું હતું કે લોઅર લિમિટ નાની હોય, અપર લિમિટ મોટી હોય. તમે એ લિમિટને ચેન્જ કરી શકો છો. તો નિશાની ચેન્જ થઈ જાય. હું આ માઇનસ કરી દઉં તો હું લખી શકું 0 થી 1 માઇનસ dt 1 પ્લસ ટી સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ ટી સ્ક્વેરનું 1/8 tan ઇન્વર્સ ટી 0 to 1. કિંમત મૂકી દઈએ. tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ 0. tan ઇન્વર્સ 1ની કિંમત છે π/4 અને 0. આપણો આન્સર આવશે π/4. નેક્સ્ટ એક્ઝામ્પલ I is equal to 0 to 2 dx x plus 4 minus x નો સ્ક્વેર. આ બંને રીતે થાય છે. જનરલી જો આદેશ ન લઈએ તો આપણને થોડુંક સરળ પડે, પણ આપણને કીધું છે આદેશ લેવાનું. તમને ખ્યાલ આવી જશે ન લઈએ તો શું કરાય. હું પહેલાં તો આને ગોઠવું છું કે 0 to 2 dx આ 4 પ્લસ એક્સ માઇનસ એક્સનો સ્ક્વેર આ રીતે. હવે આમાં આ છેલ્લા બે પૂર્ણ વર્ગ માટે ઉપયોગ કરું તો પ્રથમ પદ મળે મેળવવું પડે. તો પ્રથમ પદ કેટલું થશે? તો મધ્યમ પદનો સ્ક્વેર એટલે x વર્ગ 4 ગુણ્યા અંતિમ પદ એટલે માઇનસ એક્સનો સ્ક્વેર એટલે આ આવશે -1/4. હું આને કિંમતમાં મૂકું તો 0 to 2 dx આ 4 મારે માઇનસ કરવા છે એટલે પહેલાં તો 1/4 પ્લસ કરું માઇનસ 1/4 પ્લસ એક્સ માઇનસ એક્સનો સ્ક્વેર. કંઈક આવી રીતે બન્યું મારા માટે બરાબર. આ મને મળશે 0 થી 2 dx. આ બંનેનો સરવાળો કરું તો આ મને મળશે 17/4
માઇનસ કોમન લઈ લઈએ અને એક્સ વર્ગ પહેલાં લઈએ તો આ આવશે એક્સ વર્ગ માઇનસ 1/2 સ્ક્વેર. ક્લિયર? 0 to 2 dx. હવે અહીંયાથી તમારા માટે બદલાવ ચાલુ થાય. તમારે જો 1/4 ન રાખવું હોય તો હું જનરલી શું કરું છું કે 4 વડે બધાને ગુણી નાખો. બરાબર? 4 વડે ગુણશો એટલે આ આવશે 16, 16 ને 1 17 માઇનસ આ 1 એમને એમ રહેશે. બરાબર? પ્લસ 4x માઇનસ 4x નો સ્ક્વેર. તો મને કંઈક આવું મળે 0 થી 2 dx રૂટ ઓફ 17 સ્ક્વેર માઇનસ 2x માઇનસ 1 નો સ્ક્વેર. અથવા તમે આ લઈ શકો છો. આ ઓપ્શન જેવું મેં રાખ્યું છે. જો અપૂર્ણાંક તમને વાંધો ન આવતા હોય તો તમારા માટે આમાં કોઈ પ્રોબ્લેમ નથી. અધરવાઇઝ તમે અહીંયાથી અહીંયા આવી શકો છો. બરાબર? બગડા વડે ચોગડો લસા લીધો ને હા ચોગડો આપણે ઉપર ગુણવો પણ પડશે. આ આવશે 4. ક્લિયર? અચળ પદનું સંકલન નથી એટલે આપણને કોઈ ફેર પડતો નથી. હવે આદેશ લેવાની વાત છે. જો તમે અહીંયા હોય આ એક્સ વર્ગ નહીં, જો અહીંયા હોય તો તમારે x માઇનસ 1/2 બરાબર ધારવાના છે. હું અહીંયા છું તો મારા માટે ધારવું પડશે મારે 2x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ t. તો 2xનું વિકલન થાય 2 ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt. આપણી પાસે કંઈક આવું આવ્યું. હવે આપણી પાસે 4dx છે એટલે 2 વડે ચાલશે. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. લિમિટ ચેન્જ કરીએ. જો x બરાબર 0 હોય, જો x ની જગ્યાએ 0 મૂકી દઉં તો t બરાબર મને મળશે -1. બરાબર? જો x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો t ઇઝ ઇક્વલ ટુ 2 દુ 4 માંથી 1 ગયા એટલે આ મને મળશે 3. આ મારી લિમિટ થઈ ગઈ. તો કિંમતો મૂકીએ હવે આપણે. આપણી પાસે આવશે 0 થી લિમિટ આવશે -1 થી 3. આ 2 dx આમાં યુઝ થઈ જશે એટલે પાછળ વધશે 2 રૂટ ઓફ 17 નો સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર. એ -1 થી 3 a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનું વિકલન થશે 1/2 રૂટ ઓફ a 2a log mod ઓફ a પ્લસ એક્સ. a એટલે રૂટ ઓફ 17 પ્લસ એક્સ અપોન a માઇનસ એક્સ રૂટ ઓફ 17 માઇનસ ટી. અને આ આપણે સંકલન કરી નાખ્યું છે એટલે હવે લિમિટ મૂકી દઈએ -1 થી 3. જો હું 3 મૂકું પહેલાં અપર લિમિટ તો મારા માટે આવું કંઈક આવશે 1/2 રૂટ ઓફ 17 log રૂટ 17 પ્લસ 3 અપોન રૂટ ઓફ 17 માઇનસ 3 માઇનસ -1 મૂકીએ એટલે 1/2 રૂટ ઓફ 17 log રૂટ ઓફ 17 માઇનસ 1 અપોન રૂટ ઓફ 17 પ્લસ 1. બરાબર? આ 1/2 રૂટ ઓફ 17 બહાર લઈ લઈએ. આ બગડો આપણી પાસે આનો છે તો આ આવશે 1/રૂટ ઓફ 17 log રૂટ 17 પ્લસ 3 અપોન રૂટ 17 માઇનસ 3 માઇનસ log રૂટ ઓફ 17 માઇનસ 1 અપોન રૂટ ઓફ 17 પ્લસ 1. હજી આ બે ભાગાકારમાં છે એટલે આમ જોવા જાઉં તો કંઈક આવું આવશે કે 1/રૂટ ઓફ 17 log રૂટ ઓફ 17 પ્લસ 3 ઇન્ટુ રૂટ ઓફ 17 પ્લસ 1 અપોન રૂટ ઓફ 17 માઇનસ 3 માઇનસ 1. હવે આનું એક્સપાન્શન આપી દઈએ તો રૂટ ઓફ 17 ઇન્ટુ રૂટ ઓફ 17 1/રૂટ ઓફ 17 log 17 પ્લસ રૂટ 17 પ્લસ 3 પ્લસ 3 રૂટ ઓફ 17. એ જ રીતે નીચે રૂટ 17 એટલે 17 માઇનસ રૂટ ઓફ 17 માઇનસ 3 રૂટ ઓફ 17 માઇનસ માઇનસ પ્લસ 3. આ ઉપર આવશે log 17 ને 3 20 વત્તા 4 રૂટ ઓફ 17 અપોન 20 ઓછા 4 રૂટ ઓફ 17.
આમાંથી તમે 4 કોમન લઈને ઉપર નીચે ઉડાડી શકો છો. તો 1/√17 log 5 પ્લસ √17 5 માઇનસ √70. હવે આમાં કરણી તમારી જાતે કરવાની છે. આગળ અહીંયા અંદરની બાજુએ, બરાબર, 5 પ્લસ √17. ક્લિયર? 7મો દાખલો તમને હોમવર્કમાં આપું છું. ઇઝી છે, જે રીતે છઠ્ઠો ગણ્યો એ જ રીતે છે. 8મા દાખલાની અંદર આપણને કીધું છે કે 1 to 2 1/x માઇનસ 1/2x². અહીંયા થોડોક બદલાવ પહેલેથી કરું છું. 1/2 2/2x માઇનસ 1/2x² ઇન્ટુ e⁻²x dx. કંઈક આ રીતે લખવું છે મારે. હવે હું 2x આની ઉપર નીચે 2 વડે ગુણી નાખું છું આપણે, એટલે આ મને મળશે 2 × 4. બરાબર. હવે ધારો કે 2x બરાબર t નો આદેશ લઉં છું, તો 2x નું વિકલન એટલે 2 × dx ઇઝ ઇક્વલ ટુ dt. 1/2 વડે ગુણી નાખીએ આપણે, અથવા તો આ બગડો બધામાંથી બહાર નીકળે જ છે. તો આ તમારા માટે શું આવશે? લિમિટ ચેન્જ કરી લઈએ સાથે. જો x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી, લોઅર લિમિટ મૂકી, તો t ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા t બરાબર કેટલા થશે? 2. જો x બરાબર 2 મૂકી તો t બરાબર થશે 4. અને થોડુંક તમને પહેલાં સ્વરૂપ દેખાડી દઉં કે 1/2 1/2x માઇનસ 1/4x² ઇન્ટુ e⁻²x ઇન્ટુ 2 dx. ચાલો હવે કિંમત મૂકીએ તો આ આવશે 1/2 1/2x 2x ઇઝ ઇક્વલ ટુ t માઇનસ 1/ આને લખશું 2x² એટલે 4x² એટલે t² e⁻t અને આ થઈ ગયું dt. લિમિટ આપણી આવી ગઈ. ચેન્જ કરી દઈશું આપણે લિમિટને. અહીંયા એકડો હોય ત્યારે બગડો છે, બગડો હોય ત્યારે ચોગડો લિમિટ છે. અપર લિમિટ, લોઅર. આ 2 to 4 આને લખી શકાય e⁻t. જો તો આને આમ લખ્યું હોય તો 1/t પ્લસ માઇનસ 1/t². બરાબર, આ સ્વરૂપમાં dt. તો આ આવી ગયું 2 થી 4 e⁻t. અને આમ લખશું આપણે 1/t પ્લસ d dx ઓફ 1/t. 1/t નું વિકલન કરો તો માઇનસ 1/t² થશે. બરાબર. આ સંકલન કરીએ તો આ હવે સૂત્ર આવી ગયું e⁻x f(x) વત્તા f'(x) એટલે e⁻x ઇન્ટુ f(x). આ તમારું સંકલન થઈ ગયું 2 થી 4. હું જો 4 મૂકું તો e⁻4/4 માઇનસ e⁻²/2. 4 લસા લઈ લઈએ તો આ આવશે e⁻4 માઇનસ 2e². e² કોમન લઈ શકો છો તમે.